નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી સ્કાય સ્કેલ ટેક યુટ્યુબ ચેનલ ની અંદર. મિત્રો, આપણે આગળ માઇક્રોસોફ્ટ વર્ડ ની સિરીઝ કમ્પ્લીટ કરી, એના પછી આપણે માઇક્રોસોફ્ટ એક્સેલ ની સિરીઝ કમ્પ્લીટ કરી. હવે આપણે ચાલુ કરવા જઈ રહ્યા છે પાવર પોઈન્ટ સિરીઝ, જેની અંદર આપણે પ્રેઝન્ટેશન કઈ રીતે બનાવવું, પીપીટી કઈ રીતે ક્રિએટ કરવી, સાથે સાથે શીખીશું કે એઆઈ થી પણ પીપીટી કઈ રીતે બનાવવી. ઓકે મિત્રો, તો ચલો મિત્રો મળીએ સ્ક્રીન ઉપર. આપણે આવી ગયા છે કમ્પ્યુટરની સ્ક્રીન ઉપર. હવે આપણે જોઈએ સૌથી પહેલા તો પાવર પોઈન્ટ નો પ્રોગ્રામ સ્ટાર્ટ કઈ રીતે કરવો. તો પાવર પોઈન્ટ નો પ્રોગ્રામ સ્ટાર્ટ કરવા માટે સૌથી પહેલા તો આપણે શું કરીશું મિત્રો, સર્ચ બાર ની અંદર આપણે પાવર પોઈન્ટ સર્ચ મારીશું તો પણ તમને મળી જશે. અહીંયાથી ક્લિક કરશું એટલે પાવર પોઈન્ટ નો પ્રોગ્રામ અહીંયાથી બ્લેન્ક પ્રેઝન્ટેશન ઉપર ક્લિક કરીશું એટલે ખુલી જશે. એના સિવાય બીજી કઈ રીતે તમે પાવર પોઈન્ટ નો પ્રોગ્રામ ચાલુ કરી શકો, તો બીજી રીતે આપણે રન મેનુ થી સ્ટાર્ટ કરીશું. રન મેનુ ની અંદર આપણે લખીશું પાવર PNT અને જસ્ટ ઓકે પ્રેસ કરશું, એન્ટર કરીશું એટલે પાવર પોઈન્ટ નો પ્રોગ્રામ સ્ટાર્ટ થઈ જશે. પાવર પોઈન્ટ નો પ્રોગ્રામ સ્ટાર્ટ થઈ જાય એટલે તમને એનું પ્રોગ્રામ નો લેઆઉટ તમને આ રીતનો દેખાશે. આની અંદર કરવાનું શું, પાવર પોઈન્ટ ની અંદર કામ શું થાય, તો પાવર પોઈન્ટ ની અંદર કામ થાય પ્રેઝન્ટેશન તૈયાર કરવું હોય તો કોઈ પણ કંપની માટે તમારે કંપની હોય કે તમારો કોઈ સબ્જેક્ટ હોય, કોઈ ટોપિક હોય, એના તમારે કોઈના સામે રજૂ કરવાનો હોય ત્યારે આપણે પીપીટી બનાવવી પડે છે. હવે પાવર પોઈન્ટ ની અંદર મેઇન કન્ટેન્ટ જ આવે, ડિટેલમાં માહિતી ઓછી હોય, મતલબ ફકરા ટાઈપ લખાણ વધારે હોય નહીં, મેઇન મુદ્દો જ હોય ને એને આપણે કોઈના સામે રજૂ કરવાનો હોય છે. મિત્રો, સૌથી પહેલા તો બધા વિશે આપણે આગળ માહિતી જોઈએ પાવર પોઈન્ટ વિશે. એના પહેલા તો જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને હા, લાઇક્સ ને શેર કરો જેથી તમારા મિત્રો પણ શીખે. આપણે આગળના જોયું એ પ્રમાણે સૌથી પહેલા તો પ્રોગ્રામ વિશેની માહિતી તમને આપી દઉં તો પાવર પોઈન્ટના પ્રોગ્રામની અંદર સૌથી ઉપરનું જે બાર હોય એને આપણે શું કહીએ છીએ, આગળ આપણે જોઈ જતું પણ ફરીથી કહી દઉં. સૌથી ઉપરના બારને આપણે કહીએ છીએ ટાઇટલ બાર. એના પછી અહીંયા આપણને આપેલું છે મેનુ બાર. મેનુ બારના નીચે અહીંયા તમને આપેલું છે રિબન. એના પછી આપણે અહીંયા જે સ્કેલમાં બતાવે છે આને આપણે કહીશું રૂલર બાર. અહીંયા આપણું સ્લાઇડ આપેલી છે જેની અંદર આપણે ટેક્સ્ટ લખીશું. જો વધારે સ્લાઇડ હોય તો આપણે અહીંયાથી એક બે સ્ક્રોલ કરતા હોઈએ છીએ તો એને કહીશું સ્ક્રોલ બાર. એના નીચે અહીંયા આપણને આપેલું હોય છે સ્ટેટસ બાર અને સૌથી નીચે આપણું ટાસ્ક બાર રહેશે. અને અહીંયા સ્ટાર્ટ મેનુ અને સર્ચ બાર. સૌથી પહેલા પાવર પોઈન્ટ ની અંદર આપણે પીપીટી બનાવવી હોય તો સ્લાઇડ આવે. જેમ કે વર્ડ ની અંદર શું આવતું હતું મિત્રો, તમે મને કમેન્ટ કરો. વર્ડ ની અંદર પેજ આવતા હતા, મતલબ એક પેજ લખી દીધું તો એન્ટર આપો અથવા તો એન્ટર આપતા આપતા આપણે નીચે જઈએ તો નવું પેજ ઇન્સર્ટ થઈ ગયું હતું. એવી રીતે એક્સેલમાં આપણે શું જોયું હતું તો સીટ આવતી, સીટ 1, સીટ 2, સીટ 3. પાવર પોઈન્ટ ની અંદર શું આવશે તો પાવર પોઈન્ટ ની અંદર આપણને આવશે સ્લાઇડ, જેને આપણે શું કહીશું સ્લાઇડ. હવે સ્લાઇડ ની અંદર તમે ગમે તે જગ્યાએ કોઈ પણ ટેક્સ્ટ ઇન્સર્ટ કરી શકો નહીં. આ સ્લાઇડ છે, જ્યાં ટેક્સ્ટ બોક્સ આપેલું છે એની અંદર જ તમે કઈ પણ ટેક્સ્ટ ઇન્સર્ટ કરાવી શકો છો. મિત્રો, પીપીટી કઈ રીતે બનાવી, તો પીપીટી બનાવવા માટે સિમ્પલ જ આપણે સમજી લઈએ તો તમારું જે મેઇન કન્ટેન્ટ હોય, તમારું ટાઇટલ હોય, તમારો ટોપિક હોય, તમારો જે સબ્જેક્ટ હોય એનું ટાઇટલ આપવાનું રહેશે. જેમ કે હું અહીંયા ટાઇટલ આપી દઉં માય કમ્પ્યુટર. નીચે સબ ટાઇટલ, મેઇન ટાઇટલ તમે આપી દીધું, એના પછી કોઈ સબ ટાઇટલ હોય તો સબ ટાઇટલ તમે લખી શકો છો. એના પછી બીજું તમારે કંઈક એડ કરવું હોય તો તમે તમારું નામ, જેમ કે તમે કોઈ કોલેજ કે સ્કૂલમાંથી આવતા હોય, સ્કૂલ કે કોલેજમાંથી કોઈ પીપીટી બનાવવા તમને આપેલી હોય તો કઈ રીતે કરતા હોય તો જે તે કોલેજનું નામ, લોગો, તમારી ડિટેલ આવશે, તમારો ટોપિક આવશે, તમારું નામ આવશે, તમારું ક્લાસરૂમ હોય અથવા તો તમારો સીટ નંબર, રોલ નંબર, આ બધી ડિટેલ તમારા વિશેની આવે. મતલબ કે જેને કન્ટેન્ટ, જે પીપીટી બનાવી રહ્યું હોય એના વિશેની માહિતી આવે. તો એ બધું આપણે અહીંયા ફિલ નહીં કરતા, ખાલી મેં અહીંયા ટાઇટલ આપી દીધું, અહીંયા આપણે નેમ લખી દઈએ. આ રીતે પણ તમે લખી શકો અથવા તો તમે ડિઝાઇન બાય કરી અને તમારું નામ નીચે અહીંયા લખી શકો છો. અહીંયા ધારો કે મેં અહીંયા મારું નામ લખી દીધું, એન્ટર આપીને તમે તમારા વિશેની માહિતી પણ અહીંયા આપી શકો છો કે તમે કયા વિશે
પીપીટી બનાવી રહ્યા છો. ફર્સ્ટ સ્લાઇડ ની અંદર ઇન્ટ્રોડક્શન જ આવે કે તમે કયા ટોપિક વિશે સમજાવવાના છો, તો એના વિશેની ઇન્ફોર્મેશન આવે. હવે આ એક સ્લાઇડ આપણે તૈયાર કરી દીધી. હવે બીજા નંબરની સ્લાઇડ આપણે બનાવી હોય તો શું કરીશું, તો એના માટે આપણે એક નવી સ્લાઇડ ઉમેરવી પડશે. બરાબર, તો નવી સ્લાઇડ કઈ રીતે ઉમેરવી, તો હોમ મેનુ ની અંદર જ આપણને એક ઓપ્શન આપેલો છે ન્યૂ સ્લાઇડ. હવે ન્યૂ સ્લાઇડ ની શોર્ટકી તમને આપેલી છે Ctrl+M. એ Ctrl+M તમે પ્રેસ કરશો એટલે નવી સ્લાઇડ ઉમેરી જશે. પણ જુઓ મિત્રો, સ્લાઇડ ની અંદર આ જે ટેક્સ્ટ બોક્સ આવે છે એ કયા લેઆઉટ પ્રમાણે લેવાના છે એ આપણે જાતે નક્કી કરી શકીએ છીએ. જેમ કે મેં આ પ્રકારનો લેઆઉટ લઈ લીધો. ન્યૂ સ્લાઇડ ની અંદર તમે ક્લિક કરશો એટલે તમને ઘણા બધા અહીંયા લેઆઉટ આપેલા છે. આમાંથી જે પણ પ્રકારનો લેઆઉટ આપણે લેવાનો હોય એને પસંદ કરીશું એટલે એ લેઆઉટ આની અંદર આવી જશે મિત્રો. હવે શું કરીશું, તો આ લેઆઉટ આવી ગયો. હવે તમને એમ થાય કે મારે આ પ્રકારનો લેઆઉટ નતો લેવો, તો તમારે બીજો કોઈ લેઆઉટ લેવો હોય તો તમે અહીંયાથી લેઆઉટમાં જઈને લેઆઉટને બદલી શકો છો. જેમ કે હું અહીંયાથી આ પ્રકારનો લેઆઉટ લઈ લઉં તો એ પ્રકારનો આવશે. બે સાઈડ કમ્પેરિઝન કરવાની હોય એ ટાઈપનો. હું આ પ્રકારનો લઉં તો એ પ્રકારનો લેઆઉટ આવશે. પાછળથી તમારે ચેન્જ કરવું હોય તો કરી શકો છો. ચલો, તો આપણે જે લેઆઉટ લેવાનું હોય એના જ ઉપર ક્લિક કરી દઈએ. મેં આ લેઆઉટ ઉપર ક્લિક કરી દીધું. અહીંયા ટાઇટલ આપીશું. તો મેં અહીંયા ટાઇટલ આપી દીધું માય કમ્પ્યુટર. માય કમ્પ્યુટર વિશે પીપીટી બનાવી છે. તો એની અંદર કયા કયા ટોપિક તમે સમજાવવાના છો પીપીટી ની અંદર, એ મેઇન તમારે અહીંયા કન્ટેન્ટ ટોપિક લખવા પડે. અને દરેક ટોપિકને અલગ અલગ સ્લાઇડ ઉપર જઈને તમારે શું કરવાના રહે છે, સમજાવવાના રહેશે. ટાઇટલ જ લખવાનું પણ બોલવાના રહેશે. હવે એ ધારો કે હું લખી દઉં માય કમ્પ્યુટર ની અંદર મારે હાર્ડવેર અને સોફ્ટવેર વિશે માહિતી આપવી છે, તો મેં અહીંયા હાર્ડવેર લખી દીધું અને સોફ્ટવેર લખી દીધું. બેસ્ટ ટોપિક મારે સમજાવવાના છે તો બેસ્ટ ટોપિક અહીંયાથી આપણે લઈ લીધા. એના પછી આપણે શું કરીશું, તો નીચે ત્રીજા નંબરની સ્લાઇડ ઇન્સર્ટ કરાવશું. ન્યૂ સ્લાઇડમાં જઈશું. અહીંયાથી હું હાર્ડવેર ની અંદર જ લઈ લઉં તો અહીંયા ટાઇટલ શું આપી દઈશું, હાર્ડવેર. એના નીચે હાર્ડવેર ની અંદર શું શું આવે, તો હાર્ડવેર ની અહીંયા આપણે શું લખીશું, વ્યાખ્યા લખીશું. તો હાર્ડવેર કોને કહેવાય, વોટ ઇઝ હાર્ડવેર. હાર્ડવેર ની વ્યાખ્યા અહીંયા સમાઈ જાય તો તમે એના નીચે હાર્ડવેરના જે ઉદાહરણ છે એના તમે નામ લખી શકો છો, કોને કોને હાર્ડવેર કહેવાય. તો સિમ્પલ ભાષામાં આપણે સમજીએ તો હાર્ડવેર એટલે કમ્પ્યુટરના જે ભાગને આપણે ટચ કરી શકીએ, અડી શકીએ, એને કહીશું આપણે હાર્ડવેર. તો ત્રીજા નંબરની સ્લાઇડ થઈ જાય. હજુ ત્રીજા નંબરની સ્લાઇડમાં 2-3 સ્લાઇડો એડ કરવી હોય તો કરી શકો તમે. એના પિક્ચર સેટ કરી દો તો પણ એડ થઈ જાય. હવે આપણે ચોથા નંબરની સ્લાઇડ એડ કરવી હોય તો ફરીથી આપણે લઈ લઈશું સ્લાઇડ નવી. એની અંદર જઈને તમે ટાઇટલ આપી દો સોફ્ટવેર. સોફ્ટવેર ની વ્યાખ્યા આવશે, વોટ ઇઝ સોફ્ટવેર. તો સોફ્ટવેર કોને કહીશું મિત્રો, સોફ્ટવેર એટલે કમ્પ્યુટરના જે ભાગને આપણે સ્પર્શ ન કરી શકીએ, મતલબ અડી ના શકીએ અને એના તમે ઉપયોગ કરી શકો, અનુભવી શકો, તો એના આપણે કહીશું સોફ્ટવેર. સોફ્ટવેર વિશેની માહિતી તમારે આપવાની રહેશે. કોને કોને સોફ્ટવેર કહેવાય, કયા પ્રકારના સોફ્ટવેર આવે, કેટલા આવે, બરાબર. તો એ ટાઈપ ઓફ સોફ્ટવેર તમે અહીંયા લખી શકો. અને આટલો કન્ટેન્ટ આપણો રેડી થઈ જાય એટલે છેલ્લે આપણે એક લાસ્ટ સ્લાઇડ એડ કરીશું જેની અંદર આપણે લખીશું થેન્ક્સ ફોર વોચિંગ. આ રીતનું આપણે લખી દઈશું. અને પાછળથી પણ તમે લખી શકો છો કે જેને ડિઝાઇન કર્યું હોય બાય કરીને તમારું નામ કે એવું કંઈક એડ કરી શકો છો. ના કરો તો પણ અહીંયા ચાલશે જ મિત્રો, કારણ કે જરૂર નહીં, પણ તમે આ રીતે એડ કરો તો તમારી પીપીટી સારી દેખાશે. હવે આ તો આપણે સિમ્પલ જ પીપીટી બનાવી છે જેની અંદર આપણે કોઈ પણ ગ્રાફિક્સ કે ટ્રાન્ઝિશન કે ઇફેક્ટ થીમ કોઈ આપી નથી, નોર્મલ જ છે. આની અંદર હોમ મેનુ ની અંદર બીજું શું શું આવે, તો સિમ્પલી આપણે જોયું કે નવી સ્લાઇડ ઉમેરવાનું આવે છે. આપણે આગળ જોઈ ગયા કોપી કટ પેસ્ટ ના ઓપ્શન આપેલા છે. ફોર્મેટ પેઇન્ટર નો ઓપ્શન આપણે શીખી ગયા છીએ કે પહેલાથી કરેલું ફોર્મેટિંગ હોય એના જેવું ફોર્મેટિંગ કરવા માટે, જેમ કે હું હાર્ડવેર ને સિલેક્ટ કરી દઉં અને એને ફોર્મેટિંગ કરી દઈએ. શેમાંથી ફોર્મેટિંગ કરીશું, તો અહીંયાથી ફોર્મેટિંગ કરવા માટે ફોન્ટ ઓપ્શનમાં જવું પડશે, ફોન્ટની લાઇબ્રેરીમાં જવું પડશે, ફોન્ટની સ્ટાઇલ બદલવી પડશે, સાઇઝ વધારવી ઘટાડવી પડશે, એને બોલ્ડ ઇટાલિક અંડરલાઇન કરવું હોય તો અંડરલાઇન કરી શકો છો. ઇટાલિક થશે, અંડરલાઇન થશે, શેડો ઇફેક્ટ આપશે,
શેડો એટલે એનો પર્સ આવ્યો. સ્ટ્રાઇક થ્રુ આપવું હોય તો સ્ટ્રાઇક થ્રુ. સ્પેસ તમારે વધારે ઓછી કરવી હોય તો સ્પેસ તમે પણ વધારે ઓછી કરી શકો છો. ચલો અહીંયાથી આપણે સ્પેસ વેરી લૂઝ લઈ લીધું. એના પછી તમે એના જો તમારા જોડે કેપિટલ કે સ્મોલ નો ઓપ્શન હોય તો તમે એને લોઅર કેસ અપર કેસ ની અંદર કન્વર્ટ કરી શકો છો. ઓકે, ચલો હું અહીંયા નીચે વાળાને કન્વર્ટ કરીને તમને બતાવું. ચલો કેપિટલ સ્મોલ ની અંદર કન્વર્ટ થઈ ગયા. હવે આપણે મેઇન મુદ્દા ઉપર આવી જઈએ તો ફોર્મેટિંગ કરવા ઉપર. પછી અહીંયાથી આપણે શું લઈ લઈએ તો ફોર્મેટ ટેક્સ્ટ નો કલર લઈ લેવો આમાંથી. ચલો જે કલર નો આપણે ટેક્સ્ટ રાખવાનો એનો કલર આપણે લઈ લીધો. અહીંયાથી આપણે કલર લઈ લીધો. હવે આ મેં શું કરી દીધું ફોર્મેટિંગ. આવું નવું આપણે ફોર્મેટિંગ સેમ ટુ સેમ સોફ્ટવેરમાં કરવું હોય તો ફરીથી આટલા બધા ઓપ્શનને એપ્લાય કરવાની જરૂર નથી. શું કરીશું, એના ઉપર ક્લિક કરીશું ફોર્મેટ પેઇન્ટર જે આપણે શીખી ગયા છે અને સોફ્ટવેર ઉપર ક્લિક કરો એટલે એના જેવું સેમ ટુ સેમ ફોર્મેટિંગ થઈ જશે મિત્રો. હવે આની અંદર ફોર્મેટિંગ ની અંદર બીજું શું આવે તો તમારે ટેક્સ્ટ નો હાઇલાઇટ કલર ચેન્જ કરવો હોય તો હાઇલાઇટ કલર તમે અહીંયાથી વાપરી શકો છો. એના પછી તમે જો કોઈ ફોર્મેટિંગ આપી દીધું હોય અને એને તમારે નોર્મલ કરવું હોય તો નોર્મલ કઈ રીતે કરવાનું, તો નોર્મલ કરવા માટે આપણે સિલેક્ટ કરી અને ક્લિયર ઓલ ફોર્મેટ કરશું એટલે નોર્મલ જેવું હતું એવું ફોર્મેટિંગ ની અંદર આવી જશે. આ તો આપણે કરી દીધું. આગળ આપણે જોઈએ તો શું કર્યું આપણે, તો ધારો કે અહીંયા જો આપણે પહેલા અહીંયા સ્લાઇડ ની અંદર રહી ગયું, નવી સ્લાઇડ ઉમેરી દીધી. કોપી કટ પેસ્ટ કરતો વિશે ખ્યાલ, ક્લિપબોર્ડ ની અંદર તમે જે ડેટાને કોપી કરો એની એન્ટ્રીઓ સેવ રહેશે. અહીંયાથી આપણે જોઈ લીધું ન્યૂ સ્લાઇડ જોઈ લીધું. પાછળથી લેઆઉટ બદલવું હોય તો આપણે પાછળથી લેઆઉટ આ રીતે બદલી શકીએ છીએ. તો લેઆઉટ પણ આપણે બદલી જોયું. એના પછી રિસેટ ની અંદર શું થાય તો આપણે જે સ્લાઇડ ઉમેરેલી હોય એ સ્લાઇડ ની અંદર જો ટેક્સ્ટ બોક્સ ની પોઝિશન આ રીતે એડજસ્ટ ના થઈ હોય અથવા તો બહાર જતું રહેતું હોય સ્લાઇડ ની, તો હવે એને નોર્મલ કરવા માટે શું કરવું પડશે, આપણે અહીંયાથી જે સ્લાઇડ ચાલુ હોય એના ઉપર ક્લિક કરીને રીસેટ કરીશું એટલે ટેક્સ્ટ બોક્સ એની મૂળ પોઝિશન ની અંદર આવી જશે. સિલેક્શન ની અંદર સેક્શન ની અંદર કોઈ સેક્શન તમારે એડ કરવા હોય તો તમે એના સેક્શન ની અંદર એડ કરી શકો છો, પણ આપણે એવું કશું કરવાનું આવતું નથી મિત્રો. પાવર પોઈન્ટ ની અંદર હજુ આપણે આગળ જોઈએ તો પેરેગ્રાફ ની અંદર શું બતાવે છે તો અલાઇનમેન્ટ કયું આવે તો આપણે 4 અલાઇનમેન્ટ વિશે તો જાણીએ જ છીએ. એના સિવાય બીજા 3 પણ છે કે લેફ્ટ, સેન્ટર, રાઈટ અને ફકરો લખ્યો હોય બંને બાજુથી સરખો કરવો હોય તો શું કરવાનું, જસ્ટિફાય. 4 અલાઇનમેન્ટ આપેલા છે લેફ્ટ સાઈડ રાખવા માટે. ચલો હું આને ઓલ સિલેક્ટ કરી દઉં. લેફ્ટ, સેન્ટર, રાઈટ અને ફકરો હોય તો બંને બાજુથી સરખો, જેને કહીશું જસ્ટિફાય. હવે તમારે બુલેટ્સ જે અહીંયા જે બુલેટ્સ ની સ્ટાઇલ આપેલી છે તો હું અહીંયાથી સ્ટાઇલ માર બદલવી હોય તો બદલી શકું છું, જે સ્ટાઇલ ના બુલેટ્સ રાખવા હોય. એના પછી મારે બુલેટ્સ નહીં રાખવા, નંબરિંગ સિસ્ટમ રાખવી છે તો નંબર અથવા એબીસીડી કોઈ પણ એક રાખી શકું. હવે બીજું એની બાજુમાં શું આપેલું છે તો અહીંયાથી આપણે ઇન્ડેન્ટ ને ઇન્ક્રીઝ કરતા હોઈએ છીએ. જેમ કે આપણે અહીંયા કોઈ ફકરો લખ્યો હોય અને એને આપણે ચલો હું અહીંયાથી કોઈ ફકરો લાવી દઉં જેને આપણે શું કરાવી દઈએ, અહીંયાથી ચલો આપણે આ ફકરોને સિલેક્ટ કરીને કોપી કરી દઉં અને પાવર પોઈન્ટ ની અંદર લાવી દઉં અને અહીંયા એના પેસ્ટ કરી દઈએ. હવે આ ફકરાને આપણે શું કરીએ, થોડા ફોન્ટની સાઈઝ નાની કરી દઈએ. ચલો નાનો થઈ ગયો. હવે લેફ્ટ સાઈડ નું અલાઇનમેન્ટ આપ્યું તો લેફ્ટ સાઈડ થી સરખું થઈ ગયું. રાઈટ સાઈડ આપ્યું તો સેન્ટર આપ્યું તો સેન્ટરમાં સરખું થઈ ગયું. રાઈટ સાઈડ આપ્યું તો રાઈટ સાઈડ સરખું થઈ ગયું. જસ્ટિફાઈ કરીએ તો બંને બાજુથી સરખું થઈ જશે. હવે આ ફકરાને આપણે શું કરવું છે તો ફકરાને આ રીતે શિફ્ટ કરાવશું એટલે શું થશે, વર્ડની અંદર ફકરો જે બાજુ મૂવ થતો તો ડાબી બાજુથી જમણી બાજુ એના એક ઓપ્શન તમને અહીંયા આપ્યો છે, પણ એના ફોન્ટ નાના થતા જોવા મળશે તમને. જે અહીંયા ઇન્ડેન્ટ ને તમે ઇન્ક્રીઝ કરાવશો એટલે ફોન્ટની સાઈઝ નાની થતી જોવા મળશે. બીજું આપણે એની અંદર આગળ જોઈએ તો લાઈન સ્પેસિંગ, મતલબ કે એક લાઈન ને બીજી લાઈન વચ્ચે તમારે કેટલી સ્પેસ રાખવી છે તો તમે એને લાઈન સ્પેસિંગ ની અંદરથી આપી શકો છો. જેમ કે હું આટલું કન્ટેન્ટ સિલેક્ટ કરી દઉં, અહીંયાથી લાઈન સ્પેસિંગ માં જઈને અહીંયા 1 ની કરી દઈએ, 3 ની કરી દઈએ, 2 ની કરીએ, 2.5 ની કરીએ, 3 ની કરીએ. તો આ રીતે લાઈનો વચ્ચે સ્પેસ વધારી પણ શકાય અને ઘટાડી પણ શકાય. બીજું શું આની અંદર કરવાનું છે તો તમારે આ જે ટેક્સ્ટ લીધેલું છે એને મારે કોલમમાં ડિવાઈડ કરવું હોય તો શું કરશું, ફકરા ઉપર જ ક્લિક કરી દઈએ.
અહીંયાથી 2 કોલમ કરી દઈશું તો 2 કોલમ ની અંદર ડિવાઈડ થઈ જશે ફકરો આપણો. જો ફકરો વધુ લાંબો હશે તો 3 કોલમમાં પણ ડિવાઈડ થશે 1 2 અને 3 1 2 3. વધારે ફકરા હોય તો કોલમમાં ડિવાઈડ થયેલું જોવા મળશે, નહીં તો શું થશે, આ રીતે જ આપણે 1 કોલમ કરી દેવો પડશે. આ તો આપણે એનું શું જોયું, પેરેગ્રાફ વિશે જોઈ લીધું. એની બાજુમાં આપણને આપેલું છે ટેક્સ્ટની ડાયરેક્શન, કે તમે જે ટેક્સ્ટ ઇન્સર્ટ કરાવો છો. ચલો હું આને કાઢી નાખું. આ જે મેં હાર્ડવેર અને સોફ્ટવેર લખેલું છે એને મારે શું કરવું છે, તો મારે ટેક્સ્ટની ડાયરેક્શન જે હોરિઝોન્ટલ છે એનું રોટેટ ઓલ 90 તો આ રીતે રાખવું છે, અથવા તો આ રીતે મારે રાખવું છે રોટેટ 270, અથવા તો સ્ટેક રાખવું છે મતલબ ઊભી લાઈનમાં. નથી રાખવું આમાંથી 3 માંથી તો આપણે હોરિઝોન્ટલ જ રાખીશું, જે તમને દેખાઈ રહ્યું છે. એના પછી તમને અહીંયા આપેલા છે અલાઇનમેન્ટ બીજા 3 ટોપ મિડલ બોટમ, મતલબ કે આપણે જે આ ટેક્સ્ટ બોક્સ ની અંદર 2 નામ લખેલા છે આ નામને હું અહીંયાથી ટોપ સાઈડ રાખવા છે, મિડલ રાખવા છે કે બોટમમાં રાખવા છે. તો આ 3 માંથી હું ગમે તે એક ઓપ્શન પસંદ કરું એ પ્રમાણે ટેક્સ્ટ બોક્સ ની અંદર નામ ગોઠવાઈ જશે. આ પણ એક જાતનું અલાઇનમેન્ટ જ છે. આપણે જે 4 અલાઇનમેન્ટ જોયા એના સિવાય બીજા 3 અલાઇનમેન્ટ ટેક્સ્ટ બોક્સ માટે પણ આપેલા છે. આશા રાખું છું કે હું તમને જે માહિતી આપું છું એની અંદર તમને ખ્યાલ આવે છે, અને ખ્યાલ આવી રહ્યો હોય વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, અને કમેન્ટ પણ કરો, જેથી તમારે પણ કંઈક શીખવું હોય તો તમે કમેન્ટમાં ટોપિક જણાવી શકો છો કે તમે આવો વિડીયો બનાવો. હવે આપણે આગળ જોઈએ તો અહીંયાથી મેં 2 ટોપિક લખેલા છે. આને આપણે સ્માર્ટ આર્ટ ની અંદર કન્વર્ટ કરવું હોય, જેમ કે આપણે ઇન્સર્ટ મેનુમાં સ્માર્ટ આર્ટ ઓપ્શન આવે છે, પણ અહીંયા તમે ટોપિક્સ લખેલા હોય, જેમ કે અહીંયા હું બીજા 1-2 નામ એડ કરી દઉં, કે ડેટા એડ કરી દીધું, ઇન્સર્ટ એડ કરી દીધું. આને આપણે શેમાં કન્વર્ટ કરવા છે, સ્માર્ટ આર્ટમાં. તો સ્માર્ટ આર્ટના જો એ આપણને લેઆઉટ્સ આપેલા છે, જસ્ટ આપણે ક્લિક કરીશું, એની રીતે નામ ગોઠવાઈને આવી જશે. હવે એનું ડિઝાઇનિંગ ને બધું કરવાનું છે, જે આપણે ઇન્સર્ટ મેનુમાં તો શીખવાના જ છીએ, પણ આપણે આ રીતે ડિઝાઇનિંગમાં ડાયરેક્ટ લઈ જવા હોય તો લઈ જઈ શકીએ છીએ. હવે એની બાજુમાં આપણને શું ઓપ્શન આપેલો છે, તો આપણને ડ્રોઈંગ નો ઓપ્શન આપેલો છે, જેની અંદર આપણે કોઈ શેપની ડ્રો કરવું હોય, જેમ કે આની અંદર આપણે શેપ ડ્રો કરવો હોય તો શેપ ને લઈ લઈશું, આ રીતે એને ડ્રો કરી દઈશું. જે ઇન્સર્ટ મેનુ ની અંદર તો શીખવાના જ છીએ, પણ અહીંયા હોમ મેનુમાં પણ તમને શેપ આપેલા છે. ટેક્સ્ટ બોક્સ લખવું છે, જેમ કે આપણે ઇન્સર્ટ મેનુમાં જઈ ન્યૂ સ્લાઇડમાં જઈને તમે બ્લેન્ક સ્લાઇડ લઈ લીધી, આની અંદર તમારે કંઈક લખાણ લખવું હોય પણ લખાતું ના હોય તો શું કરવું પડે, એના માટે આપણે ટેક્સ્ટ બોક્સ લેવું પડે, અથવા તો સ્લાઇડ ની અંદર જઈ અને લેઆઉટ બદલવો પડે મિત્રો. તો અહીંયાથી આપણે હું લઈ લઉં છું ટેક્સ્ટ બોક્સ, અહીંયાથી ડ્રો કરી દઉં, અને એની અંદર મારે જે પણ કંઈ કન્ટેન્ટ એડ કરવું હોય એને હું એડ કરી શકું છું. ખ્યાલ આવી ગયો મિત્રો? હવે આ જે આપણે શેપ ડ્રો કર્યો એની બાજુમાં આપણને અરેન્જ ઓપ્શન આપેલો છે. અરેન્જ નું કામ શું? અરેન્જ એટલે બધાને ભેગા કરવા, અરેન્જ ની અંદર જે 2-3 શેપ હોય એને મારે આગળ પાછળ કઈ રીતે લઈ જવા, જેમ કે હું અહીંયાથી આ બીજો શેપ ડ્રો કરી દીધો, એને હું કોઈ પણ બીજી સ્ટાઇલ આપી દઉં. હજુ આપણે ત્રીજો કોઈ શેપ ડ્રો કરી દઈએ. ચલો તો અહીંયાથી આપણે મેં આ ટાઈપનો શેપ લઈ લીધો, એને હું ડ્રો કરી દઉં, અને આપણે પણ કોઈ પણ એક સ્ટાઇલ આપી દઈશું. ચલો મેં સ્ટાઇલ આપી દીધી. આ શેપને મારે સૌથી ઉપર લાવવો હોય તો શું કરવું પડે મિત્રો? એના માટે અરેન્જ ઓલમાં જઈને બ્રિંગ ફ્રન્ટ કરવું, એટલે બધાના ઉપર આવે, અને સેન્ડ બેક કરી દઉં તો બધાના પાછળ જતો રહેશે. ઓકે મિત્રો? એના પછી આ જે શેપ આપેલો છે એને તમારે કોઈક સ્ટાઇલ લેવી છે, શેપને કોઈ કલર ચેન્જ કરવો છે, તમે શેપની અંદર કોઈ કલર ફિલ કરાવી શકો છો. એના પછી શેપની અંદર તમારે કોઈ મોર કલર જોવા હોય, અથવા તો એની અંદર શેપની અંદર જ કોઈ પિક્ચર સેટ કરવું હોય તો તમે એની અંદર પિક્ચર પણ સેટ કરી શકો છો. બરોબર મિત્રો? ચલો તો હું અહીંયાથી આ પિક્ચરને સેટ કરી દઉં તો શેપની અંદર પિક્ચર્સ આવી જશે. એના પછી ગ્રેડેન્શિયલ, ટેક્સચર, ઘણા બધા ઓપ્શન આપેલા છે જે આપણે વર્ડમાં શીખી ગયા છીએ ડિટેલની અંદર માહિતી. જો ખ્યાલ ના આવ્યો હોય તો ચેનલની અંદર જાઓ, પ્લેલિસ્ટ ની અંદર માઇક્રોસોફ્ટ વર્ડ ની સિરીઝ ની અંદર આપણે ઇન્સર્ટ મેનુ ની અંદર શેપ, પિક્ચર્સ અને સ્માર્ટ આર્ટ વિશે શીખવાડેલું છે, ડિટેલમાં માહિતી આપેલી છે. ઓકે મિત્રો? હવે આપણે આની અંદર જોઈએ તો આઉટલાઇન. શેપની આઉટલાઇન એટલે એની આ બોર્ડર લાઇન. બોર્ડર લાઇન નો તમારે કલર કેવું ચેન્જ કરવો હોય તો તમે કલર લઈ શકો છો.
એની થિકનેસ આઉટલાઇનની વેઇટ વધારી હોય તો તમે અહીંયાથી વધારી શકો છો. એ જે આઉટલાઇન આપણે લીધી એને સ્ટેક રાખવી છે, આ રીતે રાખવી છે, આ રીતે રાખવી છે, અથવા તો ડેશમાં રાખવી છે તો તમે ડેશ પણ આપી શકો છો. ઓકે મિત્રો, નથી રાખવી તો આપણે અન્ડુ કરીને પાછા પણ આવી જઈશું. હવે બીજું, આપણે જે શેપ લીધો એને શેપના કોઈ ઇફેક્ટ્સ આપવી હોય તો અહીંયા તમને ઘણી બધી ઇફેક્ટ્સ આપેલી છે. શેડો ઇફેક્ટ્સ આપેલી છે, શેડો એટલે પડછાયો, રિફ્લેક્શન, મિરરનું ઇફેક્ટ્સ આપી છે, ગ્લો ઇફેક્ટ આપેલી છે. ગ્લો કલર આપણે અહીંયા પસંદ કરવાનો રહેશે. એના સિવાય તમને અહીંયા આપેલી છે સોફ્ટ પેજ, જેની અંદર શેપ અથવા પિક્ચર્સ બ્લર થતું જશે. બેવેલ ના 3D, આ બંને 3D માટેના ઓપ્શન આપેલા છે. ઓકે મિત્રો, એના પછી આપણે જોઈએ તો ફાઇન્ડ, રિપ્લેસ અને સિલેક્ટ ઓલ. હવે આનું કામ શું? ફાઇન્ડ એટલે કોઈ પણ શબ્દ શોધવો હોય. જેમ કે મારે આની અંદરથી કોઈ શબ્દ શોધવો હોય તો આપણે શું કરીશું? ફાઇન્ડ નો ઉપયોગ કરીશું. જે શબ્દ શોધવાનો હોય એ શબ્દને અહીંયાથી સર્ચ મારીશું, ફાઇન્ડ કરશું તો સર્ચ થઈને આવી જશે મિત્રો. હજુ નેક્સ્ટ હોય તો નેક્સ્ટ પણ આવશે. કોઈ પણ શબ્દ શોધવો હોય તો ફાઇન્ડ ઓપ્શન. અને રિપ્લેસ, રિપ્લેસ એટલે શબ્દ બદલવો હોય. જેમ કે સુરતની જગ્યાએ મારે કોઈ બીજો શબ્દ બદલવો હોય તો હું શું કરું? રિપ્લેસ ઉપર ક્લિક કરું. પહેલા જે શબ્દ લખેલો હોય કમ્પ્યુટરની અંદર, સોરી પાવરપોઈન્ટ ની સ્લાઇડમાં, એ શબ્દ લખવાનો અને નીચે નવો શબ્દ તમારે અહીંયા લખવો હોય તો એ નીચે નવો શબ્દ તમે ઇન્સર્ટ કરાવી શકો છો. અહીંયા મેં રિપ્લેસ થઈ જશે. રિપ્લેસ ખ્યાલ આવી ગયો મિત્રો? શું થયું? તો તમારે કોઈ શબ્દ રિપ્લેસ કરવો હોય તો રિપ્લેસ, અને શોધવો હોય તો શોધી પણ શકો છો. એના પછી સિલેક્ટ ઓલ ની અંદર બધો ડેટા સિલેક્ટ કરવો હોય તો, હવે આ તો સ્લાઇડ ની અંદરનો ડેટા સિલેક્ટ થશે, બરોબર મિત્રો? બધી સ્લાઇડો સિલેક્ટ કરવી હોય તો શું કરવું પડશે? એક સ્લાઇડ ઉપર ક્લિક કરવી પડશે, કંટ્રોલ A કરો એટલે બધી સ્લાઇડો સિલેક્ટ થઈ જાય. પછી તમે એને કોપી, કટ, પેસ્ટ પણ કરી શકો. આશા રાખું છું મિત્રો કે પાવર પોઈન્ટની આ સિરીઝના ફર્સ્ટ વિડીયોની અંદર હોમ મેનુ વિશે જે તમને માહિતી આપી એની અંદર ખ્યાલ આવી ગયો હશે. હવે તમારી પીપીટી નોર્મલ તૈયાર થઈ જાય એટલે આપણે ફાઇલ મેનુની અંદર જઈને આગળના જે વર્ડની અને એક્સેલની અંદર જે સેવ કરતા હતા એ રીતે પાવર પોઈન્ટની સ્લાઇડને પણ આપણે પીપીટીને સેવ કરીશું. સેવ, બ્રાઉઝ, આપણા ફોલ્ડરની અંદર જઈશું, ડેસ્કટોપ પર મારું જે ફોલ્ડર હોય એ ફોલ્ડરને ઓપન કરીશ અને અહીંયાથી પીપીટીને હું સેવ કરી દઈશ. મિત્રો જો તમને અમારો કન્ટેન્ટ ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, અને હા, તમારા મિત્રો સાથે પણ શેર કરો જેથી તમને નવા આવા જ વિડીયો શીખવા મળશે. થેન્ક યુ મિત્રો, ધન્યવાદ, આભાર.